સારું છે વાસ્કો દી ગામા છે ને ભણેલો નતો, નકર ભારતની શોધ જ ન થાત. કેમ કે ક્યાં જાવ છો, કેમ જાવ છો, કોની હારે જાવ છો, ક્યારે આવશો, આ લેતા આવશો, તે લેતા આવશો, મારી માટે શું લેતા આવશો, પાછા આવો ત્યારે શાક લેતા આવશો, પહોંચીને ફોન કરી દેજો. દર વખતે તમે જ કેમ જાવ છો, દર વખતે તમે જ કેમ શોધ કરો છો, કોક બીજા કેમ નથી શોધ કરતું? આ બધા ક્વેશ્ચનના જવાબ દેવામાં શોધ કરવાનું ભૂલી જાવ. શોધ નો ઓય હા, રસ્તામાં અજાણ્યા માણસો હારે વાત ન કરતા. મારે ભાઈ જાણી તારે વાત નથી કરવી. આ ભાણિયો દર દિવાળી આવી જાય ને પછી એમ કે મામા અહીંયા ફરવા લઈ જાવ, આમ ફરવા લઈ જાવ, ગાડીમાં ફરવા લઈ જાવ. તમે મામા ઝાડવા ઉગાડે પૈસાના દર વખતે આવી જાવ ખર્ચા કરાવવા. આ રિક્ષાન કાણું રહ્યું નીમાંથી હાથ બારા કાઢે, ક્યાંય હચવાતા નથી. માયું છે ઈ છોકરાઓને અહીંયા મોકલી દે પોતે રખડવા વઈ જાય. ઈમે ભેર્યું આવું જોઈએ ને છોકરાને હાચવાય. મારા માથે બધાને મૂકીને વઈ જાય છે. તે ચોખ્ખું કહી દીધું ઘરમાં એસી રિમોટે હંતાડ દેજો અને રોજ ધાબે સુવા જવાનું. આપણને એસી ખર્ચા નથી પોહાતા. આખો દિવસ ચાલુ કરીને બેહી જાય એમ થોડા હાલે. અમે એમના ઘરે જઈને તો ફ્રીજનું પાણી નથી પીવરાવતા અને ફરી આમ હુર આવે છે. એમના ઘરે એસી ચાલુ ન કરતા, અમારા ઘરે એસી હું બધા આખો દી નાસ્તાના ડબ્બા ખોલીને બેહી જાય. માનકરું બને ખા ખા જ કરે આખો દી અને જાજા કરે. તમારા આઈ નથી સમજતા, મારો સિક્કો જ ખોટો છે. હનર કરાય પછી બધા હારે હારે મારે જવાનું. કામ નું થાકી જવું આખો દી કામ કરી. હું કાલ મારા છોકરાને હેને થેલા પેક કરીને મારા ભાભીને ઘરે મોકલી દઉં છું. મારા ભાઈ ભાભીને ઘરે એ લોકો રહેશે, હું મારા પિયર વઈ જાઉં. મારે કોઈનું કરવું નથી, જેને જે કરવું હોય કરે. આમાં મન બેહાર છે. બોલું તારા માટે આ ગાડી બહુ મોટી ન પડે? થોડુંક હું એડજસ્ટ કરી લઈશ બેવાનું. હું તારી એડજસ્ટ નથી કરી શકતો. ગાડી તારી યાર કઈ ને એડજસ્ટ કરશે. કેટલી ક્યુટ છે. હું બાજુમાં બેહી જઈશ ને તમે મારી બાજુમાં બેહી જજો, એડજસ્ટ થઈ જશે. લેલ બેહી જાલ ફટાફટ. આમાં બેવડાવો. ગાડી બુલેટમાં બેને મગજની હું દે સીમા તો હમાવાની. એક જમાનો હતો જ્યારે રાતે 12 વાગ્યા પછી ટાઈમ છે ને ભૂતનો ની બધાયનો હતો. હે હવે એના ઇન્સ્ટન્ટ ફેસબુક વાળા ઈ લોકોને રોજી રોટી છીનવી લીધી. આજે આપણે વાત કરી પિક્ચર ધ તાજ સ્ટોરીની. પહેલા તો તમે એક વાત સમજી લો કે આ પિક્ચર છે ને વિવાદિત જરાય નથી. આ પિક્ચરમાંથી આપણને સમજવા મળે છે આ પિક્ચર કોઈ ધર્મને કે કોઈ જાતિને ઠેસ પહોંચાડવા માટે નથી બન્યું. આ પિક્ચરમાં આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર વિશે બતાવેલું છે, એટલે બધાએ ખાસ જોવું જોઈએ. પરેશ રાવલ કાકાની એક્ટિંગ એટલે વાહ, શું પ્રેઝન્ટેશન આપ્યું છે, શું રોલ કર્યો છે, વાહ મજા આવી ગઈ. એકચ્યુઅલમાં એમને જેમનો રોલ કર્યો છે ને એવા વ્યક્તિ જો આ દુનિયામાં હોય ને તો આપણું ભારત છે ને બહુ આગળ વધે. હજી આપણું ભારત કઈ આગળ નથી વધ્યું, એટલું આગળ વધી જાય. ઘણું સમજવા જેવું છે એમાં કે તમે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કોઈ હારે તમારો વિરોધ નથી, પણ આપણે આપણી સંસ્કૃતિને ઓળખવાની જરૂર છે કે આપણે આપણી સંસ્કૃતિ ક્યાંથી લાવ્યા છે ને આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરી છે. શિક્ષણ જગત માટે બાળકોના કોર્સમાં શું દેવું શું ન દેવું એ બધી વસ્તુ વિશે આમાં ઘણું સમજાવેલું છે અને બધી સાચી વાત છે. અને એના લીધે ઘણા ચેન્જીસ થયા છે અત્યારના ટેકનિકલ વર્લ્ડમાં, શિક્ષણ વર્લ્ડમાં. આ પિક્ચરમાં એકચ્યુઅલમાં એ બતાવવામાં આવ્યું છે કે તાજમહેલ ક્યારે બન્યો હતો, કોને બનાવ્યો હતો, એ બધું તો તમે પિક્ચર જોશો પછી જ ખબર પડશે. હું આમાં કહી દઈશ તમે જોવા નહીં જાવ. અને આખી સ્ટોરીને બહાર લાવવા માટે એક નહીં ઘણા લોકોએ મહેનત કરી છે, પણ અમુકના નામ બહાર આવ્યા અને અમુકના નથી આવ્યા. પિક્ચર પૂરું થાય ને ઓલા લોકો ગેટ ખોલ નાખે ને તો બહાર નો નીકળી જતા બધી વસ્તુ એ લોકો છેલ્લે રીડ કરે છે. ઈ સાંભળજો તો તમને ખબર પડશે કેટલા લોકોએ આની પાછળ મહેનત કરી હતી અને હજી કરે છે. આ પિક્ચર દરેક હિન્દુસ્તાનીએ જોવું જોઈએ. જો તમે સાચા હિન્દુસ્તાની હોય ને તો આ પિક્ચર એકવાર તમારે ખરેખર જોવા જવું જોઈએ. જરૂરથી જાજો. આવી જ બધી વસ્તુ ના બધા મૂવી આપણામાં અવેરનેસ લાવે, આપણામાં સાચી શિખામણ સલાહ લાવે. ઈ જ જોવા તમે નથી જતા, સૈયારા જોવા બધા જશે. જેમાં અડધું પિક્ચર જોવા માઈક અંગલ રોવા માંડે એવું જોવા કરતા આવું બધું જોવો તો તમારામાં મારામાં બધામાં સાચી સમજણ આવે. જરૂરથી જોવા જજો. હાલો જાઓ, હવે આવતા શુક્રવાર પહેલા જોઈ આવજો અને જોઈ આવો એટલે મને ડીએમ કરજો કેવું લાગ્યું. આજે છે ને મેં એક સરસ મજાનું ગુજરાતી મૂવી જોયું, લાલો. હસતા હસતા તમને ધર્મની વાત શીખડાવી જાય ને એવું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ મૂવી મને લાગ્યું હોય ને તો આ પિક્ચર લાલો. મેં જે લાલો રિક્ષા વાળો છે ને એની કાઠિયાવાડી ભાષા રહી ને એ તો બહુ મસ્ત છે. જો કે કાઠિયાવાડીની ભાષા સારી જ હોય. એટલે મારી વાત નથી કરતી, બધાની વાત કરું છું. તમને એવું થાય કે પિક્ચર નું બોલે એમાં પોતાના વખાણ કરે. હું મારા વખાણ નથી કરતી, હું બધાયનું કહું. અમારા કાઠિયાવાડ સારું જ છે. અને કાનુડાની એક્ટિંગ તો બહુ સરસ હતી. જેમ હિન્દી સિરિયલમાં કાનુડાની સિરિયલ આવતી તેમ કેમ કાનુડાને આપણે એક્સેપ્ટ કરી લીધો હતો કે કાનુડા રોલમાં આપણે આને જ જોવો છે, એમ ગુજરાતી ગમે સિરિયલ કે પિક્ચર આવશે ને એમાં કાનુડો બધા આને જ જોવે. એટલી સરસ એક્ટિંગ હતી. એ હકીકતમાં કાનુડાનું કેરેક્ટર કેવું છે, થોડું હસમુખું, થોડું નટખટ અને હારે તમને શિખામણ આપે એવું. એ બધો રોલ આમને નિભાવ્યો. અમાર મૂવી જોવા ગયા ને અહીંયા સાચા આ બધા એક્ટરોની ટીમ આવી હતી ને એ લોકોએ કીધું કે ખાલી 3 જ સ્ક્રીન હતી જ્યારે ફર્સ્ટ ડે હતો ને ત્યારે, અત્યારે 250 ઉપર સ્ક્રીન છે. એટલે આ પિક્ચર હકીકતમાં બહુ સરસ છે, તમે બધા જોઈ આવજો. ખબર નહીં આ છોકરાઓને ભગવાને કાન હું કામ દીધા. બુટિયા તો ઈ પહેરતા નથી, સાંભળતા તો ઈ કોઈનું નથી. કાન આપ્યા હું લેવા? હવે એવી કમેન્ટ ન કરતા કે બાયડીનું સાંભળવા માટે અને એની બહુ બાતતી હોય તો ઈ બધું સાંભળવા માટે ભગવાને કાન દીધા છે. તોય સાંભળતા જ નથી. બધું કાન હોરું જ કાઢો તમે લોકો. તમને કોઈ કાનની જરૂર જ નથી. ગુજરાતી ફેમિલીની આવજો કહેવાની સ્ટાઈલ. પેલા એમ કે આવજો, પછી સામેવાળા એમ કે હા હા તમે આવજો, પછી આ બાજુથી એમ કે હવે આવતી વખતે આવો ને તો જમીન જાજો. એટલે આ લોકો એમ કે હવે તમે અમારા ઘરે આવો ને એટલે જમવાનું ગોઠવજો. આવી રીતે આવજો આવજો કે આમાં અડધી કલાક કાઢ નાખે. આપણા ગુજરાતી વાળાને છે ને મહેમાન આવે ઈ ગમે, જાય ન ગમે. અમુક છે ની કટામિયા મહેમાન હોય ઈ આવે ઈ જ ન ગમે.
આર કાઠિયાવાડીઝ પાર્ટ 3. અમે ફાર્મમાં નો જઈ, અમે વાડીએ જઈ. અમે રેલવે સ્ટેશન નો જઈ, જંકશન જઈ, જંકશન. અમાર બોટલ નો હોય, સીસો હોય, સીસો. અમાર બકડિયું નો હોય, તબડકું હોય. અમે બધા કપડા નો પહેરે, લુગડા પહેરે. અમે બધા વાસણ નો ધોઈ, અમે બધા વાસણ ને ઉટકી. અમે બધા કચરો નો કાઢી, હંજવારી કાઢી. અમાર 2 વ્હીલર 4 વ્હીલર જેવું નો હોય, બધી ગાડી જો. અમાર છોકરાઓ ઇરેઝર નો વાપરે, ચેક રબર વાપરે. અને અમે પેન્સિલ નો વાપરી, સીસ પેન વાપરે. અમાર ઘર સીડી નો હોય, નિસેણી હોય. કપડામાં સિલાઈ નો મારી, એમ કપડાને હાંધી. અમાર ઓસિકા નો હોય, અમાર બાલસિયા પકડીએ હોય. અમને કઈ સમજાણો ન હોય એટલે અમે એક જ શબ્દમાં પૂછી, હે અમે કાઠિયાવાડી છીએ ને એ બધી વસ્તુ 2 વાર બોલી, 2 વાર. અમને બધાને ઊંઘ ન આવે, અમને નીંદર આવે. સુઈ જાવ બધા, ચોથા પાર્ટમાં મળી. આખો દી ફોનના ડબલા મૂકી દે સાઈડમાં, હારે જવાનું જ કામ કરતા સી. રોટલી ભાખરી બધું ગોળ થવું જોઈએ, ભારતના નકશા જેવું ન થવું જોઈએ. પછી અહીંયા જેને ગાયરુત મારે સાંભળવાનું કે માએ કઈ શીખડાયું નહીં. ત્યાં થોડું માર બોલવા જવા એક માત ઘણું શીખડાવવા માંગતી હતી, પણ આને રસ જ નહોતો. અહીંયા સ્નેપ નથી પાડવો બનાવતા શીખને. સ્નેપ પાડવા હિલે ગામને એમ થાય કે ઈ બનાવે છે, કઈ આવડતું નથી. તને કોક જોવા આવે ને તોય તે મારે ગામના છોકરાઓને છેતરવાન થાય, તારા ખોટા ખોટા વખાણ કરું છું બધે. ત્યાં જોયા મારી વાય વાય આવસ પણ કઈ શીખતી નથી. આ બાજુવાળાની છોકરી ગામડે ગઈ હતી, આવડા રોટલા બનાવે એવડા મારે નથી થતા. મને એમ થઈ ગયું મારી છોડીને આવું ગેડી આવડશે. મારી છોડીને રોટલી નથી આવડતી, રોટલાની વાત તો બહુ દૂર રહી. માણાને એમ હોય ભણે હે છોકરાઓને રાંધતા નથી શીખડાવું. મારી ભણતી નથી, ભણવામાં ઠોબારી, તને એકી વાતે નથી પહોંચાય એવું. કઈ બાજુ વખાણ કરવા તારા? તાર બાપાને કહું છું તારા બાયોડેટા બનાવી દે, નકર જાઉં તું ઘરમાં હશે તાર ભાઈની વહુ નહીં આવે. તારા લીધે મારો છોકરો કામ વાંઢો રે. હાલ હવે કામ ન કરવું હોય, ગળજવા બેહી જાય કે હું નવરી છું. બધાની વાંહે વાંહે જ રહેવાનું આખો દી. હે બહુ શું કરીશ? મમ્મી શાક બનાવું છું. શાક અહીંયા આપણે આવી રીતે નથી બનાવતા. હું મારા પિયરમાં આવું જ બનાવતી હતી, આનાથી જલ્દી થઈ જાય શાક. ના ના, ઈ પિયરમાં જે શીખીને આવી હોય ને બધું ભૂલી જા. એની રીતે કરવાનું, બધું ભૂલી જા પિયરનું. ઓકે. ઉઠી ગયા મહારાણી, આ ટાઈમ છે ઉઠવાનો. હા મમ્મી, મને લગન પહેલા મમ્મીએ કંઈક શીખડાયું તો તું કે સાસુજીને ક્યારે ઉઠવાનું, પણ મને ભૂલાઈ ગયું. આ વાસણ પડ્યા છે, કોણ ઉટકશે? મને લગન પહેલા મારી મમ્મીએ વાસણ ઉટકતા શીખડાયું તો તું, પણ ભૂલી ગઈ કેવી રીતે ઉટકાય. આ મહેમાન આવે છે, હારા કપડા પહેર. હા મને મારી મમ્મીએ શીખડાયું તું લગન પછી મહેમાન આવે તો કેવી રીતે તૈયાર થવાનું, પણ મને કઈ યાદ ન થાવતું, બધું ભૂલાઈ ગયું. તમે જે ફોનમાં કોકનો મેસેજ આવે એની નોટિફિકેશન જોઈને એને થોડીક વાર માટે ઇગ્નોર કરો છો ને, એને એવું દેખાડવા માટે કે સામેવાળાને એવું લાગે કે તમે થોડાક બિઝી છો. શાસ્ત્રમાં એને છલ અને કપટ કીધું.